જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। તો અત્યારે હું બેડરૂમમાં સફાઈ કરું છું, બ્લેન્કેટ ગળી કરું છું। તો અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે બ્લેન્કેટની જરૂર પડે છે। કચરો મારો વળાઈ ગયો। હવે છે મારે પડદા લગાવવાના છે। ગઈકાલે કચરો વાળ્યો પણ ખબર નહીં શું નીકળે છે એમાંથી। આ વયા તૂટી ગયા ને એનું નીકળે છે। તોડી નાખ, બધા તૂટી ગયા એક ધોયું એટલે। પાછું કચરો પાડ્યો, પણ પહેલા ચા બનાવું પછી પાછું કચરો લાવીશ। તો કચરો વળાઈ ગયો, પડદા લગાવી ગયા। હવે મેં છે ને આસ્થાની રાહ જોઉં છું। તો આસ્થા છે ને છોકરીઓ જોડે મહાદેવની પૂજા કરવા ગઈ છે। તો મમ્મી બજાર જતા હતા, તો મમ્મી કે એને પણ લઈ જાઉં। કેટલા દિવસથી પિંકીબેનના ઘરે જવું છે ને, પણ દેખાતી જ નહીં। તો આ બાજુ જંગલ વિસ્તારમાં છે મંદિર, ત્યાં ગયા છે। અને રાકેશને ઉતાવળ છે, 9 વાગી ગયા છે સવારના। તો એમને નોકરી પર જવાનું ઉતાવળ। તો ચાલો, પછી બહુ રડશે। દાદી ક્યાં ગઈ, દાદી ક્યાં ગઈ? આવતી તો લેતા જ હતા। તો ગાઈસ, મમ્મી લોકો જતા રહ્યા અને અચાનક જ જો કેટલો બધો વરસાદ આવે છે આ બાજુથી। એકદમ જ અંધારું અંધારું થઈ ગયું છે। તો ગાડી હટાવીને તો થોડો કચરો છે, તો મેં કીધું વરસાદ પડે ને તો પાછું ભીનું થઈ જશે, એટલે થોડા પાન છે તો વાળી નાખું। તો આસ્તા આવી ગઈ હતી એટલે મમ્મી જોડે મોકલી આપી છે। પપ્પા હતા ઘરે, પણ પપ્પા પણ લગભગ જમવાનું બનાવ્યું મેં, કારેલા અને રોટલી, એટલે જમીને ખેતરે જતા રહ્યા। તો આજે મેં એકદમ ઘરે એકલી જ છું।
આસ્થા હોય ને તો થોડી બોલ્યા કરે, આવે ને જાય કર્યા કરે આખો દિવસ. કાકાને થઈ જાય પાછી આવે. અને આસ્થાને મિતિક્ષાને આજે બોલાવી લેવાની છે, કેમ કે એના વગર ચાલતું નહીં. જાણે દિવસ જ નહીં જતો એવું લાગે. આમ સ્કૂલમાં જાય ને તો એક આદત પડેલી છે કે 10 વાગે જશે ને 6 વાગે આવશે, અને આવે ને તો એક રોનક આવી જાય ઘરમાં. છોકરી આવે તો પણ કેટલા દિવસ થઈ ગયા, 2-3 દિવસ થઈ ગયા. કંઈ નહીં, એ છે ને ભલે ગોયરો તો અહીં કરી છે હવે, પણ એને ઉપવાસ કરાવીશ. ઉપવાસ તો છે જ એને, અને પૂજા કરાવીશ. તો કઈ નાની છોકરી છે, હમણાં ચાલી જાય બધું, પણ મને નહીં ચાલતું એના વગર. એટલે આજે મેં રાકેશને કીધું જ છે, અને મેં આજના જ ચોપડા આપ્યા છે ને, એટલે એને મજબૂરીમાં આવવું જ પડશે. તો વરસાદ ચાલુ થઈ ગયો, મારી ગોદડી એક બહાર રહી ગઈ. ઊભી રહે, તારા હાથ બાંધવાના છે. હાથ બાંધી દઉં છું. આ બાજુ આવ. તો અંગૂઠો તો મોડામાં રાખે. આ બાજુ આવ તને મેં મારું છું. શરદી થઈ ગઈ? હા, મચ્છર કરડી ગયા છે. બરોબર. કોણ દેખાય છે? નાની દેખાય છે. એમ ખા, એ જ તારું કામ છે, અંગૂઠો ખાવાનું. હા ને, હવે દવા લેવા જવું પડશે તારે. હા ને, સંતાઈ ગઈ કે બાજુ સંતાઈ છે? તો ચાલો, નાની પણ જતી રહી. હવે હું પણ ઘરમાં જાઉં. આજે છે ને મેગી ખાવાની ઈચ્છા થઈ છે, તો એકલી જ છું. પપ્પા છે, પપ્પા ઊંઘે છે. તો પપ્પા કદાચ જાગતા હોય તો પૂછી જવું. આમ તો ઊંઘતા હતા પપ્પા, મેં બહાર આવી ત્યારે. તો ખાવાનું હોય તો એમને પણ બનાવો, અને ઊંઘતા હોય તો પછી મારી એકલી બનાવી દે. મસ્ત મેગી બનાવીને ખાઈએ. મેગી બનાવવાને મૂકી દીધી છે. મસ્ત સ્મેલ આવે, મેગીની સ્મેલ મસ્ત હોય. તો દેખો ગાઈસ, મેગી મેં બનાવી દીધી છે, અને પપ્પા બરાબર ઊંઘતા હતા એટલે પપ્પા માટે મેં કાઢી મૂકી છે. પણ મેગી છે ને ગરમા ગરમ ખાઈએ ને તો જ મજા આવે. લગભગ 2-3 અઠવાડિયા પછી મેં આજે મેગી બનાવી છે. મસ્ત. તો ચાલો, તમે પણ મેગી ખાવી હોય તો. વરસાદનું મોસમ હોય, થોડો વરસાદ પડતો હોય તો મજા આવી જાય મેગી ખાવાની. થોડી વાર અત્યારે હું બહાર બેઠી છું. છોકરા બધા બહાર રમે છે. આ બાજુ પૂર્વી લોકો રમે છે. મારી આસ્તુ હોય, મીઠુ હોય તો બધા અહીંયા જ રમે. ધ્રુવેશને નહીં રમાડતા, ધ્રુવેશને નહીં રમાડતા, તને નહીં રમાડતા. ઠીકરી રમે, ઠીકરી. એને શું કહેવાય લા? હેલા, ઓ ધ્રુવેશ, એ રમતને શું કહેવાય? ભૂલી ગયો? હે, ઠીકરી. અહીંયા રમે છે ધ્રુવેશ, વર્ષા,
અને પૂર્વી રીસાઈની જતી રહી છે. તો એક ટાઈમ એવો હતો ને કે અમે પણ આખો દિવસ રજા હોય ને તો આખો દિવસ આવું બધું રમતા હતા. અને અત્યારે એ જ રમત હું ભૂલી ગઈ છું. મીતુ હાય, ક્યાં ગઈ હતી? રમવા ગઈ હતી. તો આનું નામ છે મિતાંશી, અમારી મિતિક્ષા, અને આ મીતુ અને મિતાંશી. હા ને, એને પણ મીતુ એવું જ કે બધા. હેલો, હાય કર દે બધાને. તું ક્યાં ગઈ હતી? રમવા ગઈ હતી. હા, તો એકલી ને એકલી આવી જ રમે. આના જેવી જ મારી આસ્થા છે. ચંપલ પણ પહેરવાના રે, આ પણ એવી જ છે. જો આના ઘરે ભાગે. આસ્થા કઈ ગઈ? તારી બેનપણી કઈ ગઈ? એ તો ગઈ રાજપીપળા. તો કેળાની ટ્રક આવી છે આ બાજુ દેખો. તો અમારા વિસ્તારમાં મોટા ભાગે કેળા થતા હોય, એટલે અત્યારે કેળાની સિઝન ચાલે છે. એટલે ઠેર ઠેર છે ને રસ્તે ટ્રક જ મળે કેળાની. આનો બહુ બેસી ગયા. હવે કામ ચાલુ કરું મેં મારું. કચરો કપડા ગળી કરી મૂકી દઉં. તો દેખો ગાઈસ, બરોબરનો વરસાદ ચાલુ થઈ ગયો છે. સાંજના 6 વાગ્યા છે અને વરસાદ આવ્યો છે ધમાકેદાર વરસાદ. તો સવારથી આવ્યો અને અત્યારે આવ્યો વરસાદ બરોબર. એ તો સારું કે જાણ થોડી લઈ ગયા તો પછી મમ્મી નાસ્તાની દુકાને લઈ આવ્યા. પછી આવતીકાલે પાછી લેવા જઈ શકીએ. સરસ. તો જમવાનું પણ મારું બની ગયું છે. એટલી હતી એટલે જલ્દી બનાવી દીધું. મારો અવાજ આવે છે કે ખબર નહીં, કમ કંઈ પકડાય છે ને ઉપર, એટલે એનો જ અવાજ હતો મારો. મારી મીતુ આવી ગઈ છે. 2-3 દિવસમાં કેવું ફેર દેખાય તમને? મીતુ જય માતાજી બોલો બધા. જય માતાજી. જય શ્રી રામ. જય શ્રી રામ. અત્યારે અમે જમવા બેઠા છે અને એને ઊંઘ આવી ગઈ છે. ઊંઘ આવી ગઈ છે. આસ્તા તો ઊંઘતા જાય છે. હવે આને પણ, અને હમણાં શું કહેતી હતી? ભૂખ બહુ લાગે છે એને પહેલા દિવસે. અને હવે ખાવાનું યાદ આવે એવું કહે છે. રોજ ખવાડવા માટે ગુસ્સો કરું મેં. હા ને, ખા ખા દારે નથી ખાતી. પાછી જવા ને છેલ્લા દિવસે તો અમે એકલા જ રહીએ અહીંયા. મમ્મી કોની પર ગુસ્સો કરે પછી? તું ના હોય તો આસ્તા પર તો કરાય ને. હે પપ્પા પર જતા રહે. ઊંઘી જા. હા, તો ચાલો ગાઈસ, આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો જમવા બેઠા હતા, બધું મૂકવાનું છે મારે. તો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો ફરી મળીશું તો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. જય શ્રી રામ.